એક વખત મારે તમને ધારાસભ્ય જોવા છે, એક રણકાર છે. આ વખતે માવજીભાઈ હવે એક કરતો કરતો મારી ઉંમર થઈ, પણ તેમ છતાં આજે એક જલામાં ગયો ત્યારે લોકોને ફરી કીધું કે સાહેબ તમારે ચૂંટણી લડવાની છે. મને ખબર નથી કે 70 વર્ષે મારે ચૂંટણી લડવાની હોય. ઘણા લોકોએ દાખલો આપ્યો કે 85 વર્ષે તો મોરારજી દેસાઈ દેશના પ્રધાનમંત્રી બન્યા હતા. તમે એ ભૂલી જાઓ, સમજ્યા કે નહીં? અને ચૂંટણી લડવાની છે તો અમે ક્યાં લડવું? તો કે થરાદમાં. તો મેં કીધું મને વાવ ને થરાદે ઉચક્યો છે તો મારે 2 ચૂંટણીઓ લડવી પડે, એક નહીં. એક જ ચૂંટણી વિધાનસભામાં થરાદમાં લડું અને એક ચૂંટણી વિધાનસભા વાવમાં લડું તો જ પ્રજાને ન્યાય આપ્યો સાચો ગણાય. અને મારા મનમાં જે મેં ગોઠવાળી છે કે આ મારી ભગવાન તંદુરસ્તી આપે તો પ્રજાની જે લાગણી છે, પ્રેમ છે, ભાવ છે, મારે પણ હજી એમનું ઋણ ચૂકવવું છે. હજી પણ ઘણા કામો આ વિસ્તારના કરવા છે. મારે પૂર્વ પટ્ટીમાં પાણી આપવું છે. જ્યારે હું ભાજપમાં જોડાણો ત્યારે મેં 7 મુદ્દા આદરણીય મુખ્યમંત્રી શ્રી રૂપાણી સાહેબની હાજરીમાં આ સંસ્થામાંથી તમને વિડીયો મોકલીશ કે જો સમજતી હમાતી નથી એ મને આ લોકો લેવા આવ્યા હતા અને ગયા હતા ત્યારે મેં મારી સ્પીચમાં એમ કીધું હતું કે સાહેબ હું ભાજપમાં એટલા માટે આવું છું કે મારે આટલા કામો કરાવવા છે. પ્રજાના કામો, મારા નહીં, મારા વિસ્તારની પ્રજાના સુખાકારીના કામો, જરૂરિયાતના કામો. અને એમાં પૂર્વ પટ્ટીને નર્મદાનું પાણી આપવાનું, થરાદની મોટી સરસ રેફરલ હોસ્પિટલ બનાવવાની, થરાદમાં જીઆઈડીસી બેડ મારા ટાઈમમાં મંજૂર કરી હતી, સ્થગિત થઈ ગયા ને ચાલુ કરવાની.